અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી અત્યારે આ વિગતો સામે આવી। ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન જોવા મળી રહ્યું છે। તો ભીખ મંગાવવાના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી દીધો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 10 બાળકોને મુક્ત કરાવ્યા છે। તો ક્રાઇમ બ્રાન્ચની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। એરપોર્ટ યુનિવર્સિટી વિસ્તારમાં ભીખ મંગાવતા હતા બાળકો પાસેથી તે બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે। વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભીખ મંગાવતા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। તો અમદાવાદથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું છે। ભીખ મંગાવવાના રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 10 બાળકોને મુક્ત કરાવ્યા હોવાની વિગતો સામે આવે છે। તો બાળકોને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે। માતા પિતા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે। તો વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં બાળકો પાસેથી ભીખ મંગાવવામાં આવતી હતી। તો આ સાથે જ એરપોર્ટ અને યુનિવર્સિટી સહિત વિસ્તારમાં પણ ભીખ મંગાવવામાં આવતી હતી। ક્રાઇમ બ્રાન્ચે અત્યારે 10 બાળકોને મુક્ત કરાવ્યા છે અને બાળકોને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે। અમદાવાદથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। ભીખ મંગાવવાના રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 10 બાળકોને મુક્ત કરાવ્યા છે અને આ સાથે જ માતા પિતા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે। બાળકોને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે। આ સમગ્ર મામલાને લઈને હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો એરપોર્ટ યુનિવર્સિટી અને આ સાથે જ વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં બાળકો પાસેથી ભીખ મંગાવવામાં આવતી હતી, ત્યારે ભીખ મંગાવવાના રેકેટનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે કરી નાખ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન જોવા મળી રહ્યું છે। ભીખ મંગાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ સાથે 10 બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે। શું છે વધુ માહિતી? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે નાના બાળકોને જે ગેરકાયદેસર રીતે જે ભીખ મંગાવવાનું જે રેકેટ છે, રેકેટનો પર્દાફાશ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદના એરપોર્ટ, વસ્ત્રાપુર અને અલગ અલગ વિસ્તારોમાં છે તે વિસ્તારોમાં બાળકોને ગેરકાયદેસર રીતે જે ભીખ મંગાવતા હતા તેવા 10 જેટલા જે બાળકો છે તેવા 10 જેટલા જે બાળકોનું રેસ્ક્યુ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। સાથે જ જે કે તેમના માતા પિતા હતા, તેમના માતા પિતા દ્વારા જે બાળકોને જે ભીખ મંગાવવાનું જે કાવતરું રચીને ભીખ મંગાવતા હતા તેના પગલે જે માતા પિતા વિરુદ્ધ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગુનો છે તો ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ તો જે તમામ બાળકો છે તે બાળકોને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાની અંદર વધુ પણ જે બાળકો છે તે બાળકોને રેસ્ક્યુ આગામી દિવસોમાં કરવામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે। પરંતુ જે પ્રમાણે દેશવ્યાપી જે નાના બાળકોને ભીખ મંગાવવાનું જે રેકેટ છે રેકેટ ચાલી રહ્યું છે તેના પગલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે હરકતમાં આવી હતી ને જે બાળકો છે તે બાળકોને હાલમાં તો રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। સાથે જ સમગ્ર જે ભીખ મંગાવવાનું જે રેકેટ છે તે રેકેટની અંદર જેટલા પણ લોકો સામેલ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલાને લઈને હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માતા પિતા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે।